બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે પોષણ ઉત્સવ 2024 અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સૌ કોઈ સાથે મળીને કામ કરીએ। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ અને મિલેટ શ્રી અન્ન આધારિત વાનગીઓ માટે કુલ 54 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર તથા મુખ્ય સેવિકા 3 બહેનોને માતા યશોદા એવોર્ડ, પ્રમાણપત્ર તથા ચેક આપી કરાયા સન્માનિત। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આઈસીડીએસ વિભાગ બનાસકાંઠા દ્વારા પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત ભવન ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે 27 આંગણવાડી કાર્યકર બહેનો ને મિલેટ શ્રી અન્ન આધારિત વાનગીઓ માટે પણ 27 આંગણવાડી કાર્યકર બહેનો મળી કુલ 54 આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ટેક હોમ રાશન અને મિલેટ શ્રી અન્ન બંને સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। ઉપરાંત વર્ષ 2021-22માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર તથા મુખ્ય સેવિકા 3 બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે સરકારશ્રીના અભિગમ સાથે મહિલાઓને પોષણ મળી રહે તે હેતુથી બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના પેકેટ આપવામાં આવે છે। પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો હેતુ પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથોસાથ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે, જેમાં અલગ અલગ વ્યંજનો સ્વાદિષ્ટ બનાવી શકાય તથા તેનો ઉપયોગ લઈ શકે તે માટે સરકારશ્રી દ્વારા દર વર્ષે આયોજન કરાય છે। આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત મિલેટની સાથે પોષણ માટે સરગવાનું મહત્વ પણ ખૂબ જ રહેલું છે। દરેક લાભાર્થી યોગ્ય પોષણ મેળવે તે માટે અલગ અલગ રેસીપી સ્પર્ધાઓ વગેરેનું આયોજન થાય છે। દરેક લાભાર્થી પોતાના ઘરે મિલેટ સહિત સરગવાની અલગ અલગ રેસીપી બનાવે તે જરૂરી છે। રેસીપી માટે ડિજિટલ બુકલેટ બને અને લાભાર્થીઓ પણ વાનગીઓ બનાવી શકે તે માટે દરેક આંગણવાડી બહેનોને પ્રચાર પ્રસાર કરવા અનુરોધ કરાયો હતો। બનાસકાંઠા જિલ્લામાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સૌ કોઈ સાથે મળી તથા આંગણવાડી કેન્દ્રો ખાતે ઉપલબ્ધ વિવિધ ટેક હોમ રાશન, બાળ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિના પેકેટનો વધુમાં વધુ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું। મહાનુભાવના હસ્તે વર્ષ 2021-22 માટે માતા યશોદા એવોર્ડ ઘટક થરાદ 1 ના આંગણવાડી કેન્દ્ર નંબર થરાદ 19 ના આંગણવાડી કાર્યકર ચેતનાબેન જી ત્રિવેદી તથા આંગણવાડી તેરાગર સુથાર ગોમતીબેન અને ઘટક દાતાબેનના સેજા સેબલપાણી બેના મુખ્ય સેવિકા જાગૃતિબેન મહેતાને એનાયત કરાયો હતો। આ પ્રસંગે આઈસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન ગજ્જરે જણાવ્યું કે ટેક હોમ રાશન, માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ, મિલેટ શ્રી અન્ન અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જાગૃતિને શૈક્ષણિક માધ્યમ થકી છેવાડાના લોકો સુધી વ્યાપક રીતે પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિતના અધિકારીશ્રીઓએ વાનગી સ્પર્ધાના સ્થળ વિઝિટ કરી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા ખેતી મદદનીશ નિયામક રશ્મિ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બીડી સોલંકી, ડોક્ટર પ્રીતિ દવે, એસોસિએટ પ્રોફેસર ડોક્ટર કાજલ શાસ્ત્રી, આયુર્વેદ અધિકારી સહિત તમામ ઘટકના સીડીપીઓ, આંગણવાડીની મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકર બહેનો સહિત આઈસીડીએસ અધિકારી, કર્મચારી અને આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। સરકારનો જે આ વિચાર છે કે જે બાળ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ જે પોષણ માટે આપવામાં આવે છે એમાં કઈ રીતે અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકાય અને કઈ રીતે એ વધારે ને વધારે ઉપભોગ એનો થઈ શકે એના માટેનું આ આયોજન દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની પણ ઉજવણી થઈ રહી છે અને મોરિંગા એટલે કે સરગવાનું મહત્વ પણ પોષણના સંદર્ભમાં લોકોને સમજાય એટલા માટે આ વખતે નવા 2 કમ્પોનન્ટ પણ એડ કરવામાં આવ્યા છે અને તમારામાંથી ઘણા બધા બહેનોએ સરગવાની જે રેસીપી છે એ પણ બનાવી છે। એ જોઈને